આપણે આ ટમેટાનો સોસ છે એની અંદર ટમેટા સોસ પછી ધાણા જીરું હળદર ને મરચું આપણે એની ગ્રેવી કરવાની છે. આપણે સોલે ચણાના શાક બનાવવાનું એમાં નાખવાનું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ખડા મસાલા નાખવાના છે. તજ લવિંગ ને બાજિયા તમામ પત્ર નાખીશું. આપણે એને સરસ હલાવીશું. મસાલાને સરસ સાતરી લેવાના છે. આપણે એમાં જીરું એડ કરીશું. આપણે જીરાનો વઘાર કરવાનો છે. ખડા મસાલા જીરું પછી આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું. આપણે સરસ હલાવી લઈશું. એટલે સરસ એને સાતરવા દેવાની છે. ડુંગળીની પેસ્ટને આપણે સાતરવા દેવાની છે. બ્રાઉન કલર થવા દેવાનો છે. આપણે ડુંગળીની પેસ્ટ બ્રાઉન થઈ ગઈ. લસણ આદું મરચાંની પેસ્ટ નાખવાની છે. આપણે મરચાં આદું ને લસણ આપણે હવે એને સાતરવા દેવાની છે અને હલાવવાની છે. આપણે ધીમો ગેસ કરી નાખ્યો છે. ટામેટાની પેસ્ટ નાખવાની છે. એની અંદર હળદર ધાણા જીરું અને મરચું એડ કરેલું છે. તો આપણે એને અંદર એડ કરીશું. આપણે ગેસને ધીમો કરી નાખ્યો છે. આપણે સરસ હલાવીશું. હવે હલાવીને સરસ મિક્સ કરી દેવાનું છે. ધીમા ગેસે એને સડવા દેવાનું છે. આપણે થોડું પાણી એડ કરવાનું છે. ગ્રેવી આપણી સરસ સડી ગઈ છે તો આપણે હવે તપેલી જેટલું પાણી એડ કરવાનું છે. આપણે હવે એને સરસ સડવા દેવાનું છે. આપણે હવે મીઠું એડ કરીશું. આપણે હવે ફૂલ ગેસ કરી નાખ્યો છે. સરસ એને હળવા દેવાનો છે. આપણે ચણાનો સ્પેશિયલ મસાલો નાખવાનો છે. સોલે ચણાના 2 પેકેટ મસાલાના એડ કરી દેવાના છે. આપણે ઘરમાં જેટલું બનાવીએ એટલું જ નાખવાનું સ્વાદ પ્રમાણે. આ તો ઝાઝું બને છે એટલે ઝાઝું નાખ્યું છે. તો આપણે એને સરસ હલાવીશું. મિક્સ કરી દેવાનું છે. આપણે સરસ હલાવ્યા જ કરવાનું છે અને હલાવતા એને ઉકળવા દેવાનું છે. મસાલો એકદમ સરસ ઉકળી ગયો ને મસ્ત થઈ ગઈ ગ્રેવી. તો આપણે આની અંદર બાફેલા સોલે ચણા નાખીશું. આપણે સોલે ચણાને બાફીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. આપણે અંદર એડ કરી દઈશું. પાણી નિતારીને એડ કરવાનું છે. આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું. આપણું શાક સરસ કમ્પ્લીટ છે. થઈ ગયું. આપણું શાક સરસ તૈયાર છે. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.